તારીખ 4 જૂનના રોજ સવારે 8 વાગ્યાથી ગુજરાત રાજ્યના 26 કેન્દ્રો પર મતગણતરી શરૂ કરાશે તેમ જણાવતા મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર તારીખ 4 જૂન 2024ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। આ ઉપરાંત ઈસીઆઈ દ્વારા પણ મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તેમ કહીને પી ભારતીએ જણાવ્યું હતું કે તારીખ 4 જૂન 2024ના રોજ સવારે 8 વાગે સમગ્ર રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે। આણંદ લોકસભા મત વિસ્તારમાં 2 મતગણતરી કેન્દ્રો જ્યારે અન્ય તમામ લોકસભા મત વિસ્તારના એક મતગણતરી કેન્દ્રો પર એક સાથે મતગણતરી શરૂ कराशे। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।